જૂનાગઢમાં ભજન સત્સંગ આનંદ ઉત્સવ યોજાયો। જૂનાગઢ શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાભર્યો માહોલ જોવા મળ્યો હતો। શ્રી ઉગારામદાદાના પ્રાગટ્યને 150 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ભજન સત્સંગ આનંદ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના મધુરમ વંથલી રોડ ખાતે આવેલા શ્રી મેર સમાજવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભજન સત્સંગ અને આધ્યાત્મિક પ્રવચન દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી ગોરધન બાપા, વેડા પીપળિયાથી પરમ પૂજ્ય શ્રી જયંતિ બાપા તથા ગોંડલથી પરમ પૂજ્ય શ્રી રશ્મિન બાપાની પધરામણી થઈ હતી। ગુરુજન પૂજ્ય ગોરધનદાદા અને પૂજ્ય જયંતિદાદાના આશીર્વાદ અને સત્સંગનો લાભ લઈ ભક્તજનોએ કાર્યક્રમને ખૂબ જ ભાવપૂર્વક માણ્યો હતો। કાર્યક્રમ બાદ ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોફેસર જીવનભાઈ સાસિયા તેમજ તેમના પરિવાર દ્વારા તથા શ્રી ઉગારામ ફોજ જૂનાગઢ સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા આયોજકોએ ઉપસ્થિત તમામ સંતો, ભક્તજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।
એ રીતે બહેનો ભાઈઓ નીચે જઈ અને પ્રસાદ લેજો. દાદાએ 11:15 વાગે અભિજીત ભોજ અને સોનમમાં પણ બોર્ડ ચોથના શ્રાવણ મહિનામાં એમને પણ અને ભલારામ બાપા પણ પ્રજાપતિની વાત કરતો ભલારામ બાપા પણ રાખું સોનમમાંને અવારનવાર કહેતા કે માં સમય અનુસાર કે મારે એક તિથિ થાય ને તમે શ્રાવણ મહિનો આવ્યો માએ 6 મહિના સુધી સોનલ માએ 6 મહિના સુધી ઉગારામ દાદાના તિથિ સુધી દેહ ટકાયો. એ દેહ ટકાળ્યો પણ પાણી કોઈ વસ્તુ નહીં. જેને તેને સોનલમાં જોયો હોય સારું અંતવેળે હાવ શરીર ક્ષીણ પણ થઈ ગયું હતું પણ છતાંય માએ દેહ ટકાયો અને એમાં જો કે વાત ન કરે પણ એક વાત બોલ્યા કે બાપા માં આજે દસમ છે અતિ મોટો આજે દસમ છે માએ દસમ કામ થતા દે છોડી દીધું એટલે કાંઈ ના માટે એક રૂપની અંદર ભણવું સાથે રહેવું સાથે મરણ જીવનના ભાગ્ય હોય તો બધું થાય. બાકી જીવનનો રેટમાળ છે સુખ દુઃખ લાભ હાનિ પાપ પુણ્ય હરણ શોક એ દ્વંદ્વ તો રહેવાના જ છે. સુખ દુઃખ અને કદાચ ભક્તિ કરીએ ગુરુ કરીએ તો તાવ ન એવું નથી. ભક્તિ કરીએ ગુરુ કરીએ અને જાડા ન થાય એવું નથી ભાઈ. એ પ્રતાપ ભેજ્યા એનાથી ભક્તિ હરે અને જેના ઘરમાં ભક્તિ જેને સદગુરુને સેવા એ કાંઈ માટે નહીં નર નહીં જાવે નહીં જાવે તેને સાચા સદગુરુ સેવા
એ નર નહીં ચાલે. એટલે એ ભાવે કભાવે કદાચ જેને સદગુરુ ભેગ્યા અને જેને સદગુરુનું સ્મરણ કર્યું એનો કાયમિકના માટે જય જયકાર છે, જય જયકાર છે. ત્યારે દરેક સંતો મહાપુરુષોએ ભલાને કોણ ભલી વાતની તું તારો કર વિચાર. ત્યારે દરેક સંતો મહાપુરુષોએ ભક્તિ માટે કાયમિકના માટે જીવન અર્પી દીધા છે. અને જેને જેને સદગુરુ મળ્યા અને જેને સદગુરુનો લક્ષ ધર્મનો પ્રાપ્ત કરાવ્યો ત્યારે કોઈ કીધું નામ ભજન વિના ને નિસ્તારા જાય જાય બંધ થયો સુલતાન. આ જાગૃત નગરીમાં ચોરને ગરબડ ઝૂકમાં એટલે જમતું હતા. એટલે કાયમિકના માટે જે નામમાં જાયગા, ભજનમાં જાયગા, કાયમિકના માટે સ્મરણમાં જાયગા, જે કાયમિકના માટે નર ઉજાગર છે. એમાં હું તમને કહું, નામ કયો, ભજન કયો, સ્મરણ કયો, ગાયત્રી કયો, પણ વસ્તુ તો એક નહીં, ભક્તિ માટે. ચાલે ઉગારામ દાદાનો દેહ છેલ્લે બાપાનો દેહ તંદુરસ્ત, 92 વર્ષની ઉંમર અને આજે 58મી તિથિ પૂરી થાય. 92 વર્ષે ઉગારામ દાદાએ દેહ પહોંચ્યું. 92 વર્ષ, 92 58 ગણી લેવાનું, 150 વર્ષ આજે 150 વર્ષ જન્મ જયંતિ વર્ષ કહેવાય આપણી માટે. હુકમપુરના બાળકો માટે 150 વર્ષનો જન્મ દિવસ વર્ષ ગણાય. એટલે બાપાએ 92 વર્ષ દેહ અને 92 કિલો વજન, 52 મણ, બાપાનું શરીર તંદુરસ્ત. એ ટાઈમે એમ કહે છે કે પાલખી અમે તો નાના એવા 6, 8 જણા પાલખી ઉપડી ત્યારે બાપા ઉપડતા હતા. એટલું બાપાનું શરીર પણ તંદુરસ્ત હતું દેહ છોડવા ટાઈમે. ત્યારે છેલ્લે ભલારામ બાપા લાખોમાં, સોનલમાં બધા ખાટલે બેઠા લાભુતા હતા. એમાં કોઈ બોલ્યું કે બાપા સદગુરુ વિચાર કે બાપા આપણા સમૃદ્ધ છે. અને એમને પ્રાર્થના કરી તો બાપા તરત જ બોલ્યા ઉગારામ દાદા કે ભાઈ આ જિંદગી છે 92 વર્ષ જે ભેગો ખૂબ આનંદ કર્યો રાજા રજવાડાની અંદર. અને એ ટાઈમે છાપીને પૈસો લેતા, છૂત અછૂતના ભેદભાવ, મારા તારાના ભેદભાવ, ભક્તિના ભેદભાવ, અંધશ્રદ્ધાઓના કુરિવાજોના ભેદભાવ. અને એમાં આ ગોટિયાએ 92 વર્ષ મોજ કરી. કાર્યક્રમ રાખવા માટે ઘણી વાર અવારનવાર પોતે માંગણી કરતા. આજે કાલે પછી જગ્યા નથી કે વરસાદનો સમય હોય, ઉનાળાનો સમય હોય, એમ થતા કુદરતી બધો ગયો. છેલ્લે એમના પૂનમના એમના ઘરેથી કોઈ વાર બધા હતા કે બાપા જયંતિ બાપાને કહ્યો કે ગમે તે સમયે ગમે તે પણ ટૂંકમાં તારીખ આપી દે. જયંતિ બાપાને વાત કરી, એમને રાજીવાદી ખૂબ વ્યક્ત કરી કે કાંઈ વાંધો નહીં, ભલે કાર્યક્રમ તો ઉપરો પણ છે પણ ચાંચા સાહેબનો ભાવ પ્રેમ ભાવના ઠીક કે આપણે કે તારીખ આપી દે. એમના ભાવ પ્રમાણે ટૂંક સમયની અંદર તારીખ આપી. જુનાગઢ સત્સંગ મંડળનો બધો ભાવ પ્રેમ ભાવના અને ખૂબ ઉત્સાહ હતા. તદુપરાંત ચાંચા સાહેબની પણ તબિયત નબળી, પરિવાર ખૂબ ભાવિક બધો પરિવાર. અને ચાંચા સાહેબનું ભણતર સારું, પ્રોફેસરની ડિગ્રી, ઘરના દીકરા ડોક્ટરો, ઘરવાળા એમના ડોક્ટરો, ખૂબ સારી આનંદની વાત છે. તદુપરાંત એમનું વાંચન પણ ખૂબ સારું, સાધુ સંતોનો પણ મહિમા ખૂબ સારો. અને સાધુ સંતો આગળ દરેક આગળથી પોતે અભ્યાસ કરી અને કાયમિકના માટે ધીમે થતા સદગુરુ ઉગારામ દાદાનું ચરણ ગ્રહણ કર્યું. એટલે એમને નિચોડ કહેવાય, ભક્તિનો નિચોડ કહેવાય. અને કાયમિકના માટે ફરતા સદગુરુ ચરણ ગ્રહણ કરી અને ભક્તિ પોતે પામ્યા કે ભક્તિ કેને કેવી સ્વસ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. અને ભાવ પ્રમાણે અને એનો ભાવ પ્રમાણે કાયમિકના માટે કે કુદરતી યોગ આવ્યો, કુદરતી મેળ આવ્યો અને મેળ તો આવ્યો, મેળ સમાજનો મેળ આવ્યો. ઉપાસન રાત દિવસ રટના અને રાત દિવસ જ્યારે સંગ્રહ, ત્યારે એમ કહેવાય છે કે કાળી માતા સાક્ષાત સદગુરુ કાયમિકના માટે સાક્ષાત. એમણે કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમે આવા કેન્સરના બીમારીથી પીડાઓ છો?
તો સદગુરુને રાત દિવસ તમે સાંભળો છો, મહાકાળી તમે કયો ત્યારે હાજર આવ્યું છે, તો કયો ને દુઃખ મટાડી. એટલે રામકૃષ્ણ પરમહંસે સારો જવાબ આપ્યો કે હમણાં 10 મિનિટમાં દુઃખ તો મટાડી, 10 મિનિટમાં એક દુઃખ એનું મારું મટાડી, પણ મટાડી તો દે. એક વચ્ચે દાખલો તો સમજાવતો આપણે વ્યાજે પૈસા લીધા બેંકમાં, બરોબર, પછી હપ્તો ન કર્યો, પછી હપ્તા ખરી ગયા ભરવાની, આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ, બરોબર, આપણે બુદ્ધિ દીધા છોકરાને માથે ઘર તોડી કે મળી, એ લૌકિક વાત છે. આ તો દાખલો આપવા માટે, બરાબર. અને અથવા કદાચ હું કહું કે થોડાક ઓલું થાય તો ભરવા તો પડે અને પડે, બરોબર. એમ રામકૃષ્ણ પરમહંસે કીધું કે થોડા ઘણું કદાચ છે કે બાકી રહે તો આટલા ભરવામાં મારે ભોગવું, પણ જેટલું નાખવું હતું એટલું દેહ ફેર નાખી દેવાનું. બીજી જન્મમાં તો ભોગવવાનું તો મટી જાય. એટલે સુખ દુઃખ લાભ અને બધું પાપ બધા પારધ્યને અનુસંધાન છે. અને હરિગુરુ સંત મળે અને રોજના હોય એની ભક્તિ માટે ચાલે. ઉગારામ દાદાનો દેહ છેલ્લે બાપાનો દેહ તંદુરસ્ત, 92 વર્ષની ઉંમર, અને આજે 58મી તિથિ પૂરી થાય. 92 વર્ષે ઉગારામ દાદાએ દેહ ભોગવ્યો. 92 વર્ષ 58 ગણી લેવાનું, 150 વર્ષ, આજે 150 વર્ષ જન્મ જયંતિ વર્ષ કહેવાય આપણી માટે. ઉગમકોટના બાળકો માટે 150 વર્ષનો જન્મ દિવસ વર્ષ કહેવાય. એટલે બાપાએ 92 વર્ષ દેહ અને 92 કિલો વજન, 52 મણ, બાપાનું શરીર તંદુરસ્ત. એક જણને એમ કહે છે કે પાલખી તો નાના એવા એને સહાય કરવા વિકાસ કે રવિવારે સંપ્રદાય તો એને આપણે નામ બોલીએ છીએ, બરોબર, કારણ કે નામની જરૂર નથી. એ વાત સાચી છે, નામની જરૂર નથી અને કોઈની જરૂર નથી. ગુરુની કૃપાથી, ગુરુની સેવાથી, જેને આમને 18 વર્ષ એક વ્યાપે નાતે જાતિના ભેદને ભૂણી નાખી, નાતે જાતિના ભેદ ભૂસી, કાયદાની કલમ સરકાર હાથમાં લે છતાં જે સરકાર કામ ન કરી સંતોય પીરું કોઈ નાવલ કોઈ નથી આપણને કોણ કહી બસ આ બધા પુરાવા છે, પુરાવા છે ને આ બધા પ્રમાણ પીડે છે. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે જોગનાની. શેનો ખ્યાલ કરવો છે કે તારામાં કોણ ફેરી ગયો છે, કામ કેવાથી રેવા કોઈ નહોતું. વડનગરના દીવાની દીકરી એમ છોકરા બહુ કરી એટાણો મેળ લાગતો પાડે દુકાનો લીધો છોકરા ઓળખતા નથી. નાને વડનગરનો દીવાન એની દીકરી નરસિંહ મહેતાના છોકરાના ઘરમાં જાન જુદી જુદી, દેવી જુદી, રણની કોઈ બી જુદી. નલિન દાદા આરતીનું કહી દો. આરતી કરીને પછી Yeah.
સદગુરુદેવની જય. દેવારામ બાપાની જય. સદગુરુદેવની જય. કેવલભાઈ પેલા દાદાને ફેરવો પછી બેમાં પેલા દાદા. દેવારામ બાપાની જય. સાહેબની જય. આજે આ જુનાગઢ જ્યાં ત્રિવેણી સંગમ અત્યારે ભજન સત્સંગનો આપણે આનંદ લીધો એ શાસ્ત્રી સાહેબ સાથે મારે અવારનવાર ઘણીવાર ફોનમાં વાત થાય અથવા રૂબરૂ મળે. એમને પોતાના જીવનની અંદર ઘણી બધી મને વાત કરી છે. એમાં ખાસ કરીને મારે બે વાત કરવી છે. એ સાહેબનું મનોબળ, એમનો વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધા એ વિશે વાત કરવી છે. તો સાહેબ આમ તો પીએચડી અરવિંદ સાહેબ રોહિદાસ બાપા ઉપર પીએચડી કરેલું છે. એમણે એકવાર મને એવી વાત કરી કે મારે જે વસ્તુ જોઈતી હતી એના માટે મેં ઘણી બધી મહેનત કરી. આ જુનાગઢની અંદર ભવનાથની અંદર ઘણા બધા સાધુઓ, ઘણા બધા ફકીરો, ઘણા બધા એવા છે કે જેને હું આ વસ્તુની ખોજ કરતો, પૂછતો અને એવી બધી બહુ જિજ્ઞાસા હતી એને જાણવાની. પણ મને ક્યાંયથી સચોટ જવાબ નથી મળ્યો. પણ મારે કાંઈક કુદરતી આ ઉગમખોજ ઉગારામ દાદા એ વિશે જ્યારે મને સાંભળવા મળ્યું અને જ્યારે હું બાંદ્રા આવ્યો, પણ બાપાની સાથે જોતા જ મારા દરેક મનના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. પછી ગોરધન બાપાને મેં ગુરુશ્રી ધારણ કર્યા. એ પછી તો એટલી બધી પોતાને શ્રદ્ધા, એટલો બધો વિશ્વાસ કે મારું નાના મોટું કોઈ પણ કંઈક કાર્ય હોય તો હું ખાલી મારા મનથી યાદ કરી લઉં એટલે મારું કાર્ય થઈ જાય. ખાસ મારે વાત તો એ કરવી છે કે સાહેબે પ્રોફેસર સાંસિયા સાહેબ ઉગમખોજની જય, ગોરધન બાપાની જય, ઉગારામ બાપાની જય, સોનમબાની જય, જયંતિ બાપાની જય તેમજ તમામ સત્સંગ મંડળીની જય. આજનો કાર્યક્રમ ખરેખર તો ઉગારામ બાપાની કૃપા અને જયંતિ બાપાની કૃપાથી આ સંપન્ન થઈ રહ્યો છે. હું પ્રોફેસર સાંસિયા સાહેબ અને મારો સાંસિયા પરિવાર અમારી ઘણો સમયથી ઈચ્છા હતી, પણ બાપાએ તરત તારીખ આપી દેવા અને આ કાર્યક્રમમાં જુનાગઢ સત્સંગ મંડળે પણ ખૂબ એમાં સહકાર આપ્યો છે. એ બદલ હું જુનાગઢ સત્સંગ મંડળનો પણ આભાર માનું છું અને
ભોજનનો પણ આભાર માનું છું. સાહેબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આપને કઈ અંતરથી કાંઈ આમ લાગણી એક હતી કે દાદાનો કે આમ પ્રેમ હતો કે તમને એવું થયું કે આ કાર્યક્રમ કરી તો હવે એ વિશેની વાતો તો આ તમને આમાં ન કહી શકું. એ તો બધી ગુપ્ત વાતો છે અને ભજનની લાગણીની છે. પણ તમને એટલું કહું કે બાપા હાજરે હાજર છે. ગોવર્ધન બાપા વાત સાંભળે છે. એમ કહેવાય છે કે જો ભક્તિ હોય ને તો ભગવાનને આવવું પડે. ભક્તિ હોય તો ભગવાનને આવવું પડે. આજે મારો ભાવ એવો હતો કે જયંતિ બાપાને ગોવર્ધન બાપાએ સામેથી મને તારીખ આપી દીધી. એ બધા પરચા કહેવાના ના હોય પણ ઉગારામ બાપાના પરચા તો કેટલા કહી શકું. પણ જયંતિ બાપા અને ગોવર્ધન બાપાનો ભાવ બહુ હતો અને ગોવર્ધન બાપા હાજર હાજર છે. અહીંયા ગોવર્ધન બાપા મારી બાજુમાં છે. બીજું એવું છું કે જય ગુરુદેવ. જય ગુરુદેવ. આજ તારીખ 18/8/2026ના રોજ ચાંચિયા સાહેબ ચર્ચા આનંદ ઉત્સવ કાર્યક્રમ આજે ઉગારામ દાદાની 150મી જન્મ જયંતિ વર્ષ ચાલે છે. તે બે બાબત એમનો ભજન સત્સંગ જુનાગઢ કાર્યક્રમ રાખેલો. ખૂબ લોકો આવેલા આધ્યાત્મિક લાભ લઈ પોતે પોતાનું સંતાન નક્કી કરી અને ખૂબ લોકો લાભ લીધો. તો આવા સનાતન ધર્મના કાર્યક્રમના માટે આભારીએ અને લોકોને લાભ મળે તેવી ભાવનાથી જય ગુરુદેવ શુભાશીષ.